આ રાજ્યની વિડંબના તો જુઓ સાહેબ, જે તંત્રને ગરીબોના માથા પર છત આપવાની જવાબદારી સોંપાઈ હતી, હવે એ જ તંત્ર આજે ગરીબોના પરસેવાના રૂપિયા ગુલ કરી રહ્યું છે. શું તે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગરીબોના સપનાના ઘર હવે માત્ર ખંડેર બની રહ્યા છે. લીંબડીના જે પાંદરી રોડ પર બનેલી એક આવાસ યોજના, જેમાં 194 મકાનો, આ મકાનો નથી, આ તો ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ફળતાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. 10 વર્ષનો લાંબો સમય વીતી ગયો છતાં હજુ સુધી ગરીબ લાભાર્થીઓને મકાન ફાળવવામાં નથી આવ્યા. તો તમે કલ્પના કરો કે શ્રમજીવીઓએ, નાના ધંધાર્થીઓ, જેણે પોતાનું પેટ કાપીને પત્નીના દાગીનાઓ ગીરવે મૂકીને જે વ્યાજે રૂપિયા લાવીને નગરપાલિકામાં 60,000 રૂપિયા જમા કરાવ્યા હતા, આ આશા શું હતી? એ આશા હતી કે એક દિવસ પોતાના ઘરની ચાવી મળશે, પણ એ ચાવી તો દૂરની વાત છે, આજે મકાનોની દિવાલો પણ તૂટી રહી છે અને પ્લાસ્ટર ઉખડી રહ્યા છે. સૌપ્રથમ સાંભળી લઈએ કે સ્થાનિકોનું આ વિષયમાં શું કહેવું છે. લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર ચૂડા ધંધુકાના કોર્નર ઉપર ભૂકંપ લીંબડી શહેરમાં થયો, ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ગ્રાન્ટ લીંબડી શહેરમાં ફાળવવામાં આવી હતી, તેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર બની ગયા. પણ કોન્ટ્રાક્ટરે એટલું બધું મોટું કૌભાંડ કર્યું છે કે પ્રધાનમંત્રી આવાસની અંદર લીંબડી શહેરના કોઈ પણ ગરીબ અને મફતિયાપરામાં રહેતા લોકો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી. કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર રખિયા સિમેન્ટ તો વાપરી જ નથી, ઈંટો હલકી ગુણવત્તાવાળી, રેતીના બદલે ધૂળ ચણતરમાં વાપરી દીધી છે. અને લીંબડી શહેરના અનેક લોકો, એટલે કે જે લોકોએ પ્રધાનમંત્રી આવાસની અંદર મકાન મેળવવા માંગતા હતા, એમણે ફોર્મ ભર્યા હતા, તેમની પાસેથી ડિપોઝિટ પેટે લીંબડી નગરપાલિકાએ લાખો કરોડો રૂપિયાના નાણાં ખેંચી લીધા, પરંતુ આજ દિન સુધી મકાન ફાળવવામાં આવતા નથી. અત્યારે ત્યાં સ્થળ ઉપર જઈ અને મકાન 3 માળિયાની જે દુર્દશા જોઈ અને બધું ખરવા માંડ્યું છે, જર્જરિત થઈ ગયું છે. જો લીંબડીના લોકોને મકાન ફાળવવામાં આવે ને ત્યાં રહેવા જાય તો હજારો લોકો કાટમાળની અંદર દટાય અને મોતને ભેટે એવી શક્યતા છે. તો આ લીંબડી નગરપાલિકાએ જે મોટું પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કૌભાંડ કર્યું છે, તેને ઝીણવટભરી તપાસ કરી જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરની ઉપર પગલાં લેવા મારી માંગણી છે. કારણ કે આવડું મોટું કૌભાંડ લીંબડી શહેરની અંદર થયું છતાં કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને કૌભાંડ કર્યું હોવા છતાં પૂરેપૂરા નાણાં કોન્ટ્રાક્ટરને ચૂકવી આપવામાં આવેલા છે. તો હું માંગણી કરું છું કે વહેલી તકે લીંબડીની જનતા, જેવા કે મફતિયાપરા વિસ્તાર છે, ઝુંપડપટ્ટી વિસ્તાર છે, તેઓ લોકો માટે નવી સ્કીમ લાવી અને નવું સારું ભૂકંપ મજબૂત બાંધકામ કરી તેવા લોકોને મકાન ફાળવવામાં આવે. અને વધુમાં હું જણાવું છું કે લીંબડી નગરપાલિકાની અંદર લીંબડીની જનતાએ 28 સભ્યોને ચૂંટાડીને મોકલ્યા, સ્પષ્ટ બહુમતી 28 સભ્યોની, છતાં 28 સભ્યોમાંથી એક પણ સભ્ય નાના અને ગરીબ માણસો માટે અવાજ કરતા નથી. 28 સભ્યોમાંથી અડધા સભ્યો તો લીંબડીમાં રહેતા નથી. તો આ નગરપાલિકાએ જે મોટું કૌભાંડ કર્યું છે, એ કૌભાંડની ઝીણવટભરી તપાસ થાય એવી મારી માંગણી છે. હું અનિલ સિંઘલ, લીંબડી. મારું નામ ડીયુ પરમાર, હું એક સામાજિક કાર્યકર છું. આજે લગભગ 10 થી 12 વર્ષ પહેલાં લીંબડી આવાસ યોજના, પીએમ આવાસ યોજનાનું જે કારો રોડ ઉપર જે નિર્માણ થયેલું છે તે લગભગ જર્જરિત હાલતમાં છે અને ખંડેરની હાલતમાં છે. આજે એક પણ લાભાર્થીને મકાન ફાળવવામાં નથી આવ્યા અને મકાનની ડિપોઝિટ પણ લેવામાં આવી છે અને હજી કોઈ રહેઠાણ નથી. તો એની સામે બીજું પણ નિર્માણ કરે છે, પાણીની ટાંકી. તો લોકોને આવાસ નથી આપવાનો તો પાણીની ટાંકીનું નિર્માણ શા માટે થાય છે? એટલો પણ ભ્રષ્ટાચાર આવ્યો છે અને એનું બિલ પણ ચૂકવવામાં આવ્યું છે. તો મારી તંત્ર પાસે એક જ માંગ છે, તે આવાસ રહેવા લાયક નથી તો એને પાડી દઈને નવેસરથી બનાવવામાં આવે તેવી મારી માંગ છે. તંત્રને એ પૂછવું છે કે આ વિલંબ પાછળ જવાબદાર શું છે? 10 વર્ષ સુધી આ કઈ ફાઇલો હતી કે ટેબલ નીચે દબાયેલી પડી રહી છે? 194 પરિવારોના જે 60,000 રૂપિયા, એટલે કે કરોડો રૂપિયા પાલિકા પાસે જમા છે, છતાં મકાનોની હાલત એવી છે કે ત્યાં પશુઓ પણ રહેવા તૈયાર નથી. બારી બારણાઓ ગાયબ છે અને આ મકાનો હવે અસામરિક તત્વોનો અડ્ડો બની ગયા છે. શું આ છે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, કે પછી ગરીબોના નામે માત્ર પોતાની તિજોરી ભરવાનો જ આ ખેલ સરકાર ખેલી રહી છે? સાંભળી લઈએ અધિકારીનું આ વિષયમાં શું કહેવું છે. પહેલા તો લીંબડી નગરપાલિકા દ્વારા IHSDP યોજના અંતર્ગત આશરે 200 મકાનોનું બાંધકામ કરવામાં આવેલું હતું. જે તે સમયે આ આવાસોની ફાળવણી ન થતાં મકાનોમાં અમુક મરામતની જરૂરિયાત જણાઈ છે. આ બાબતે નિર્ણય કરી
અને વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવેલો છે. આ મકાનોમાં જે સામાન્ય એવા મરામતની જરૂરિયાત જણાય છે તે પૂર્ણ કર્યા બાદ આને લાભાર્થીઓને ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે. અંદાજિત જે તે સમયે કેટલાના ખર્ચે આ મકાન બનેલા છે? આ મકાનો અંદાજિત 200 મકાનો લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયાના ખર્ચે જે તે સમયે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો અને તેની અંદાજિત રકમ છે. હવે ક્યારે અંદાજિત ફાળવણી થઈ શકશે? હવે રિપોર્ટ કરેલો છે. જે મરામતનું કામ છે તેની યોગ્ય મરામત અને જાળવણી કરી અને જેટલું શક્ય હોય તેટલું વહેલું ડ્રો પદ્ધતિથી આ મકાનો ફાળવવામાં આવશે. ગરીબો આજે નગરપાલિકાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે અને હવે તમારી માંગણી એ છે કે સાહેબ અમને મકાન ન આપો તો કંઈ નહીં, પણ અમારા પરસેવાના જે રૂપિયા છે, જે અમારી મહેનતની કમાણી છે તે તો પરત આપી દો. પણ શું આ તંત્ર છે તે સાંભળશે? આ તેના કાન સુધી એ વાત પહોંચશે? કેમ કે જે વહીવટીદારોની જે એસી ચેમ્બરમાં બેઠેલા સાહેબો છે એ ગરીબોના તે દર્દ તેમને દેખાતું નથી. આજે પણ આ ભાડાના મકાનમાં જે લોકો રહે છે તે વ્યાજ ભરી રહ્યા છે અને ગંભીર બેદરકારી સામે લીંબડીની જનતામાં હવે ભારે રોષ દેખાઈ રહ્યો છે. જો 10 વર્ષમાં મકાન ન આપી શક્યા તો હવે ખંડેર મકાનોનું શું થશે? ગરીબોના હકનું વળતર તમને તાત્કાલિક ચૂકવવામાં આવશે? સવાલ થઈ રહ્યા છે ત્યારે તંત્રના અડધડ વહીવટી કારણે આજે ગરીબોના ઘરના સપનાઓ ચૂરચૂર થઈ રહ્યા છે, પણ સાથીસાથ તંત્ર પરથી લોકોનો હવે વિશ્વાસ જે ઉઠી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે એ તો જોવાનું રહ્યું કે શું આવાસ છે તે રિનોવેટ કરવામાં આવશે કે ફરીવાર લોકોને ફાળવવામાં આવશે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.